સદગુરુના બાળકો, ફરી એક વખત હું આપની સમક્ષ બે બોલ કહેવા આવ્યો છું. જે વિષય ઉપર આજે મારે બોલવાનું છે એ વિષય એવો છે કે દારૂ કરતા પણ નિંદા ભયંકર છે. દારૂના વ્યસન કરતા પણ બીજાની નિંદા જે છે એનું જે વ્યસન હોય માણસને એ ભયંકર છે. કારણ કે કોઈ દારૂ પીતો હોય તો બહારથી તમને દેખાશે, કોઈ એને સલાહ આપે કે ભાઈ તું આ છોડી દે ને, પરંતુ નિંદા એક એવી વસ્તુ છે જે બીજાને ખ્યાલ ના આવે, પોતાના અંદર આ ભરેલી હોય. અને અનેક વખત મેં જોયું છે, 8-10 માણસો બેઠા હોય, એમાં કોઈ તમારી નબળી વાત કરે ને એટલે જેના અંદર નિંદા ભરી હોય ને તરત જ આમ ઊભો થઈ જાય અને આમ હરખાઈ જાય, રાજી થવા માંડે અને તરત જ એવું કહેવા માંડે, હા હા એ વાત કરો, એ વાત કરો. એટલે આજે મેં આ વિડીયો બનાવવાની કોશિશ કરી કે દારૂના વ્યસન કરતા નિંદાનું વ્યસન એ ભયંકર છે. કારણ કે દારૂ પીતો માણસ તો કદાચ ઈશ્વરની નજીક જઈ શકે, પણ આ નિંદા કરનાર માણસ કદી ઈશ્વરના દરબારમાં ન પહોંચે. કારણ કે નિંદા એક સૂક્ષ્મ બાબત છે, એ બીજાને ખ્યાલ ના આવે. હા, જ્ઞાની પુરુષોને બીજાના બોલવાના ઢંગને તરત જ ખ્યાલ આવી જાય કે આ ભાઈને જો આનંદ આવવા માંડ્યો. કોઈની નબળી વાત થતી હોય ને ત્યાં તો એટલો બધો આમ રાજી રાજી થવા માંડે ને, હા હા એ વાત કર, એ વાત કર. ત્યારે નક્કી કરવું કે આના અંદર કેટલી નિંદા, કેટલો અહંકાર, બીજા પ્રત્યે કેટલી ધૃણા ભરી હશે. જ્યાં સુધી માણસની અંદર આવી નિંદાઓ ભરી હોય ત્યાં સુધી એ ભક્તિ માર્ગ ઉપર ન જઈ શકે. કે આધ્યાત્મિક માર્ગ હોય અને રસ્તા ભલે અલગ અલગ હોય, પરંતુ આવા ઘણી પ્રકારના જે લીકેજો છે જે આપણી અંદર, એ લીકેજો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી માનવી કદી ઈશ્વરના ઘર સુધી ન પહોંચે. કારણ કે આપણું માટલું છે એ ફૂટેલું છે, અનેક લીકેજો આમાંથી થઈ જાય છે. ઘણી વાર આપણના અંદર ક્રોધ જ એટલો ભર્યો હોય છે. હું જોતો હોઉં છું ઘણી જગ્યાએ કે ઘણા બધા મા બાપનો પણ એવો ત્રાસ હોય કે એના દીકરા ઈચ્છવા માંડે કે હવે આ મરે તો સારું. અરે જુઓ તો ખરા માનવ દેહને કેટલો વેડફતા હશે આ લોકો, કે પોતાના સંતાનો ઈચ્છા કરવા માંડે કે હવે આ મરે તો સારું. રામ, આટલી હદે ન પહોંચી જવું હો, કે પોતાના હોય આ મરવાની ઈચ્છાઓ કરવા માંડે. અથવા તો કોઈ બાળકો પણ એવા જન્મે છે આ ધરતી ઉપર કે એના મા બાપ ઈચ્છે કે આ છોકરો મરે તો સારું. એ છોકરો કઈ કક્ષાએ પહોંચી ગયો હશે રામ, કે એના મા બાપ ઈચ્છવા માંડે કે હવે આ દીકરો મરે તો સારું, કે આ દીકરી તો હવે મરી ગઈ હોત તો સારું હતું. રામ, આટલી હદે ન જાતા હો. ભલે ઈશ્વરની નજીક ન જાય, ભક્તિ ન કરી, ધ્યાન ન કરી, પરંતુ કોઈને રામ નડી નહીં હો. જુઓ તો ખરા માણસ અંદર કેટલા કેટલા ક્રોધ ભર્યા હોય. રામ, ગામડામાં બધા છોકરા બેઠા હોય તો વાતો કરતા હોય કે કોઈ છે ને હાથી આગતા આગતા બળદને ધોકા મારતો જાય અને બળદને કહેતો જાય તને મારા મગજની નહીં ખબર હોય હો. રામ જે બળદને ધોકા મારીને વાતો કરતો જાય કે તને હજી મારા મગજની ખબર નથી, આ ઈશ્વરના ઘર સુધી પહોંચે રામ? અરે માનવીના અંદર આવા કેટલા બધા લીકેજો હશે. ઘણી વાર તમે જોશો તો જમવામાં છાશ ખાટી હોય અને માણસનો પિત્તો હલી જાય. રામ, આટલો ક્રોધ જેનામાં હોય એનાથી ભક્તિ ન થાય હો. થોડુંક કોકાઈ કીએ ને ત્યાં તો એનું મોઢું ચડી જાય. રામ, આ ગમા અને અણગમાથી જ્યારે દૂર થાય ને ત્યારે ભક્તિ, એમ માનવું કે થોડો પણ આપણે એક ડગલું આગળ વધ્યા. જ્યારે ગમો અને અણગમો આ બંનેથી માનવી દૂર થાય ત્યારે, કારણ કે આપણા અંદર ક્રોધ જ એટલા ભર્યા હોય છે. પરંતુ માનવી આ લીકેજોને રોકવાનો પ્રયત્ન જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી રામ
આપણો કોઈ આરો નથી. ભલે આપણે મોટા પંડિત કહેવાતા હોય, આપણે લોકો આપણા વખાણ કરતા હોય, આપણને બહુ ખબર પડે, બધા કહેતા હોય, પરંતુ જ્યાં સુધી આ ભીતરનું ટેક્સચર ન બદલાય ત્યાં સુધી કોઈ આરો નથી. જો કદાચ આપણાથી આ ભક્તિ માર્ગ સહેલાઈથી ન જઈ શકાતું હોય કે ધ્યાનમાં બેસાતું ન હોય તો યોગનો સહારો લઈએ. પતંજલિ ઋષિ જે યોગ આપ્યો છે કે હમણાં જે શિબિરોમાં હું જાઉં છું, તાવરિયાજી બોમ્બેના એક પારસી, તેને પતંજલિ ઋષિના યોગ ઉપર ખૂબ જ ગહનતાથી ચિંતન કર્યું અને માનવને શાંત થવા માટે એને યોગ ઉપર કઈ ચોપડીઓ બહાર પાડી અને નાના નાના એવા આસનો લખ્યા છે. યોગનો સહારો જો માનવ લઈએ તો આપણી આ અધીરાયો દૂર થાય અને આપણે ધીરજમાં આવીએ. ધીરે ધીરે આ એક્સરસાઇઝ કરતા કરતા, નહીં તો આપણે રોજ બાના કાઢી કે મારો ક્રોધ ઓછો નથી થતો, અને માનવીના ભીતર એટલા બધા ક્રોધ ભરેલા હોય ને. આ એક પશુ યોની છે, એ આપણા અંદર જ છે. રામ, ગધેડો જન્મે તોય ગધેડો, મરે તોય ગધેડો. રામ, આપણે ગધેડો તો નથી ને. આપણે જાતને બદલાવી શકાય છે, પણ અમુક માણસ હોય ને ભાઈ, એ ગધેડાની જેમ એની વાણી ન બદલાવે. હો, એ ભલે સત્સંગમાં જાય, ભજન ગાતા હોય, કેટલાય કઈક કરે, પણ એના મોઢામાંથી જે વાણી નીકળે ને એ કૂતરા જેવી નીકળે. આપણને એમ લાગે કે હવે આ બંધ થઈ જાય તો સારું. રામ, આવી રીતે આ ઈશ્વર નહીં ઓળખાય. આ આપણા અંદરના જે લીકેજો છે, સામાન્ય તમને દર્શાંત આપું તો જ્યારે આ મિસાઇલને આપણે મંગળ ઉપર મોકલી ત્યારે ઘણી જ બધી શક્તિઓ જે આ ગુરુત્વાકર્ષણને તોડવા માટે, ત્યારે એ મિસાઇલ ઉપર જાય. ઉપર ગયા પછી શક્તિની જરૂર નહીં પડે, એમ આપણે આ નાભીમાંથી ઉપર ચડવા માટે ઘણી શક્તિઓની જરૂર પડે. જો આપણામાં રોજ લીકેજ થાય તો કઈ રીતે આ શક્તિ ભેગી થાય? આપણે અહીંથી થોડેક બાઇક લઈને ગયા હોય 10-20 કિલોમીટર કે 4 વ્હીલ લઈને ગયા હોય, એમાં તો 10 કિલોમીટરમાં તો આપણને હજારો વાર ક્રોધ ચડી ગયો હોય. કોઈ જરાક બાઇક આડું નાખ્યું હોય, કોઈ ગાડી આપણને રસ્તો ન આપે, ત્યાં તો આપણો મગજનો બાટલો ફાટી જાય. રામ, નાની નાની બાબતમાં જેના મગજનો આવો બાટલો ફાટી જતો હોય એને ઈશ્વર ક્યાંથી ઓળખાય? આ ધ્યાન માર્ગ જે છે ને, એટલે વારંવાર મેં કીધું કે આ ક્રોધ તમારો ઓછો ન થતો હોય તો તમે યોગનો સહારો લ્યો. બાના ન કાઢી કે અમારાથી કઈ થતું નથી. કેટલા સમય સુધી આ બાના કાઢશો? આવો બધા મળી અને આ લીકેજોને રોકીએ. અને જે મેં શરૂઆત જેનાથી કરી કે દારૂથી પણ ભયંકર નિંદા છે, આવી નિંદામાં રસ ન લેવો. રામ, કોઈ પણ માણસની ખરાબ વાત થતી હોય ને તો ત્યાંથી દૂર હટી જવું, યા તો મૌન રહેવું, પણ બીજાને એમાં સપોર્ટ ન કરવો, નહીં તો ચૂકી જાશું. રામ, થોડો ઘણો આ વિડીયો જે કાંઈ મેં આપના માધ્યમ સુધી પહોંચાડવાની મેં કોશિશ કરી છે, તમને ગમે અને તમારા અંદર પણ જો આવા લીકેજો હોય અને તો એને રોકવાનો પ્રયત્ન કરજો. રામ, જ્યાં સુધી આ લીકેજો રોકશું નહીં ને ત્યાં સુધી ગુરુ ઘરની વાત કે ઈશ્વર નહીં ઓળખાય. નેક્સ્ટ, અગર તમને આ વિડીયો ગમ્યો હશે તો જરૂર આપણે આગળ વાત કરશું આ વિષય ઉપર, અને યોગ ઉપર ખૂબ જ ગહન ચિંતન કરી અને આસનોની પણ વાત કરશું. સત ગુરુદેવ.